આપણે ત્યાં દાળ ને એવું બને છે મસ્ત એમાં હિતેશ કાકા જો આપણે મિત્રો આપણને ભવ્ય મિત્રો ધમધમ તો રસોડું છે મિત્રો કોઠા રૂમ તો કોઠા રૂમની અંદર મિત્રો જઈએ અને કેવી રીતનું કોઠા રૂમ છે ચાલો કરી પાડવાનું જરૂર છે. હેલો ટુ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં આવીશો મજામાં. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ચિરાગ જેઠવા વ્લોગ. આપણે ફાઇનલ મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને વાગી ગયા 12:30 થઈ ગયા, કેમ કે થોડું મોડું થઈ ગયું. એટલે ચાલો કેમ કે આજે હતી મિત્રો અમાસ, તો અમાસનો આપણે નિષ્કલંક મહાદેવ મિત્રો ચેલેન્જ લીધેલો છે કે દર અમાસી મિત્રો નિષ્કલંક મહાદેવના દર્શન કરાવીશ. તો દર અમાસી મિત્રો આપણે નિષ્કલંક મહાદેવ મિત્રો દર્શન તો કરાવીશું. તો આની પહેલાંનો વ્લોગ આવ્યો હોય જો જોતાઈજો અને એમાં લાઈક શેર સબસ્ક્રાઈબ બતાવીજો. તો અત્યારે આપણે મિત્રો આપણા જ ગામમાં મિત્રો આપણે સપ્તાહ બેઠેલી છે. તો ચાલો હવે ના જવાનું છે ને કેવી રીતનું આજે તો રસોડું નહીં દેખાડી શકીએ, જોયું કેવી રીતનું છે આજનું. બાકી કાલથી આપણે રેગ્યુલર તમને રામકથાના બધા રસોડું દેખાડીશ. ખાસ ને થોડી ઘણી થંબર ટાઇટલ ખબર પડી જ ગઈ છે. ચાલો હવે પેલા ગામમાં જઈએ અને 12:30 થઈ ગયા. રસોડું કેવી રીતનું છે આજનું અને કેવી રીતની રામકથા છે. અને આજે છે મિત્રો આપણે 4થો દિવસ રામકથાનો. અને વિડીયો ગમે તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરાવીને જતા નહીં. ચાલો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે જઈએ ગામમાં અને ગામમાં કેવી રીતનું છે તમને તો દેખાડું. ભેંસાસુ દાદાના મંદિરને સાનિધ્યમાં મિત્રો રામકથાનું આયોજન છે અમારા ગામની અંદર. તો ભવ્ય મિત્રો જોરદાર આયોજન કર્યું છે. કેવી રીતનું છે સંપૂર્ણ રાત્રિના પ્રોગ્રામ હોય ને મિત્રો, એક કાતરા રાત્રિના પ્રોગ્રામ છે. તો એ બધા મિત્રો આપણી આ ચેનલ પર લાઈવ પણ જોવા મળશે, તો ખાસ જોવાનું ભૂલતા નહીં. રસોડા વિભાગમાં અને આજે મિત્રો આપણે 4થો દિવસ છે રામકથાનો. રામકથા મિત્રો અને ભવ્ય મિત્રો આજનો રસોડું છે સંપૂર્ણ કેવી રીતનું છે તમને દેખાડી મિત્રો. આ ભવ્ય મિત્રો રસોડું છે. અત્યારે આપણે મેન અહીંયા વડીલો છે બેઠા છે, મેં જોઈ શકો છો એવું છે. અને આનકા આપણે મિત્રો દાળને શાકને બને છે એવું છે. તો અત્યારે ભવ્ય મિત્રો આખો આ રસોડું વિભાગ છે. 4થો દિવસ છે અને રામકથા અત્યારે મિત્રો અહીંયા આપણે મસ્ત દાળ ને એવું બને છે અત્યારે જોઈ શકો. તો આપણે ત્યાં દાળ ને એવું બને છે મસ્ત એમાં હિતેશ કાકાને બધા દાળ હલાવે છે એવું છે. બાજુ મિત્રો બધા ખમણ ને એવું ચડે છે અને ખમણનો આખો કાણ ચડે છે. આપણે મસ્ત ભૂંગળા ને એવું તળાય છે. રસોડો એવી રીતનું બધું હોય છે. આપણે મસ્ત મજા એને આવે ને ખમણનો રોડ ને એવું બાંધે છે. ખમણ આપણે મસ્ત ખમણ ને એવું બની ગયું છે. આ ખમણ આખો કાણ ચડી ગયો છે. આવી રીતનું રસોડું છે. અહીં રોડ બાંધે છે. એને આપણે મસ્ત આપણે આ બાજુ હોય ને ખમણ આખા ચડે છે એવી રીતનું છે. જોઈ શકો છો આખા. અત્યારે આપણે મસ્ત મજા આ બાજુ આપણે પાપડ ને એવું તળાય છે. અત્યારે આ બાજુ આપણે મિત્રો પાપડનું રીતનું ભવ્ય મિત્રો ધમધમ તો રસોડું છે. જોઈ શકો પાપડનું બને છે અત્યારે તળાય છે મસ્ત. તમે આખો ગરમા ગરમ રહો તમે. આ છે મિત્રો કોઠા રૂમ. તો કોઠા રૂમની અંદર મિત્રો જઈએ અને કેવી રીતનું કોઠા રૂમ છે ચાલો ખાસ કન્ટિન્યુ બનાવી. તો અત્યારે મિત્રો આપણે કોઠા રૂમમાં આવી ગયા છીએ અને આ છે આપણે મિત્રો તેલના ડબ્બા બધા જોઈ શકો છો. આ છે તેલના ડબ્બા. એને આપણે બધું વસ્તુ માટે પીડ્યું છે બધું. એને આપણે આ ગંડેડીનો ટોક છે. એને આપણે બધું વસ્તુ માટે આ તેલના ડબ્બા ખાલી છે. આવી રીતનું બધું ખાલસિંગ છે. આ બધું આખા કોઠા રૂમ છે જોઈ શકો. ધાણા એટલે આવી રીતના હજુ બધું મિત્રો આવતું જાય છે. જેમ મિત્રો મસાલો છે બધો જોઈ શકો છો. મસાલાના પેકેટ છે એવી રીતનું બધું છે. આ છે આપણે ખાંડ છે. મસ્ત સેવન શેકો મિત્રો ભાઈઓ છે. આપણે વાનકાવડી એ ખાંડ જ દાળ, આ દાળ છે, આ ખાંડ છે જોઈ શકો છો. આ આપણે ખમણનો રોટ છે અને ડુંગળી છે. આ બધી આપણે આ બધી છે ને ડુંગળી છે, આ દાળ છે. એવી રીતનું બધું ને કોઠા રૂમની અંદર પીડ્યું છે મસ્ત મિત્રો. કોઠા રૂમ છે જોઈ શકો છો એવી રીતનું. પછી આ મિત્રો તો આપણે ગોળના ડબ્બા છે બધા. આ બધા ગોળના ડબ્બા એવી રીતના મિત્રો છે ને કોઠા રૂમ છે. ચાલો ભવ્ય મિત્રો તમને રસોડું દેખાડ્યું છે ને આજે છે મિત્રો આપણે 4થો દિવસ. તો ચાલો હવે બહાર જઈને બહારનું કેવી રીતનું રસોડું છે દેખાડ ખાસ કન્ટિન્યુ. તો જોઈ શકો ફાઇનલ મિત્રો આપણે કળી પાડે છે અત્યારે લાઈવ કરી સીધી તાત્કાલિક જોઈ શકો છો મિત્રો. કળી શરૂ પાડવાનું જોઈ શકો છો. કળી મસ્ત પાડે છે અત્યારે. તો ધમ મિત્રો રસોડું ભવ્ય જોઈ શકો છો મિત્રો. કેટલા બધા કામ કરી રહ્યા છે સેમ છે લોકો ભાઈઓ બધા લાઈવ કળી પાડે છે અત્યારે. મસ્ત લાઈવ સીધી કરી પાડવાની જરૂર છે. આ બાજુ આપણે મોહનથાળ બને છે જોઈ શકો છો. એવી રીતે મિત્રો મોહનથાળ બની રહ્યો છે એટલે. અને આમ ધમધમ તો મિત્રો ભવ્ય રસોડું જોઈ શકો આખું સેવા પણ કરી રહ્યા છે જોઈ શકો.
મસ્ત મોહનથાળ બને છે અત્યારે જોઈ શકો આવું લાઈવ કરી પાડે છે. તો અત્યારે મિત્રો જો આ રૂમની અંદર બધી કળી તૈયાર થઈ ગયેલી હોય એ બધી આવે છે અંદર, અને અંદર વડીલો બધું આપણે જો તાજી લાઈવ અત્યારે મિત્રો જમણવાર પણ ચાલુ છે, ખમણ ને બધું મિત્રો લાઈવ ચાલુ છે, જોઈ શકો છો આપણે તૈયાર થાય છે ભવ્ય ભવ્ય ધમધમતો રસોડું 150-200 અમે તો શિવમ સેવકો મિત્રો કામ કરી રહ્યા છે, જોઈ શકો છો. રામકથા મિત્રો ચાલુ છે અને આજે મિત્રો આપણે ગામના આંગણે મિત્રો મિત્રો આ છે આપણે રામકથા મિત્રો બહેનો વિભાગ છે, આ બાજુ આપણે ભાઈઓ વિભાગ છે, જોઈ શકો છો. અને આનકા આપણે મિત્રો દિવસભાઈ આવી ગયા છે પૂરા આપણા સૌ વચ્ચે આજના અવસરે ભારતીય જનતા પાર્ટીના સન્માનીય સૌ કોઈ આગેવાનીઓ આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય માનનીય રઘુભાઈ ઉપસ્થિત છે, તેનું પણ સ્વાગત છે. મારી સરપંચશ્રી સુબ્રા સાહેબ ઉપસ્થિત છે, તેનું પણ સ્વાગત છે. સંગઠનના હોદ્દેદાર જીજીભાઈ એસપી જોરદાર તાળી સાથે જગદીશભાઈ સરપંચશ્રી ગોળિયા સૌ કોઈ ઉપસ્થિત છે. દવાખાના તરફથી પણ ઉપસ્થિત જગદીશભાઈ સહિત સૌ કોઈનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજના અવસરે આપણા સૌની વચ્ચે પરમ પૂજ્ય બાપુનું આજના અવસરે અભિવાદન કર્યું અને વ્યાસપીઠ તરફથી પણ શ્રી દિવેશભાઈનું અભિવાદન સત્કાર થયું છે. ફરી એકવાર જોરદાર તાળી સાથે આપણે સૌ બનાવીશું. દિવસ રહી ગયા છે અને મસ્ત મિત્રો સુબ્રા સાહેબ વિનંતી કરું મંચ પર આપ આપનું સ્વાગત રાખશો. પૂજ્ય ધૂન પૂરી થવા દેવાય. આપણે ભાઈઓ વિભાગની અંદર મિત્રો બેતા જોઈ શકો છો. આપણે બેનો વિભાગ છે મસ્ત મિત્રો, અને જોઈ શકો છો આપણે દિવેશભાઈ છે. દરેક ગાડી મને યાદ છે કે દરેક ગાડી પર સીતારામ લખેલું છે. વિચાર કરો ધર્મ પ્રત્યે કેટલો પ્રેમ, કેટલી રુચિ. દિનેશભાઈના પણ શબ્દો અને ભાઈશ્રી પુરુષોત્તમભાઈના પણ શબ્દો કે બાપુ અમે ઈ કુળમાંથી આવીએ છીએ. અમારા વડવાઓએ ધર્મ માટે, દેશ માટે, ગાયો માટે મસ્તકના લીલા બલિદાનો આપી દીધા. બાપુ અમે ધર્મ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે અને ગાય માટે મસ્તક ઉતારી જાણીએ છીએ, જરૂર પડે તો લઈ પણ જાણીએ છીએ. બાપ એવો સિંહ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એક મિનિટ માટે સર્વ ભક્તો હરે રામ ચાલો બ્લોગ આપણે અત્યારે એન્ડ કરીશું. બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી દો મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવા બ્લોગને જોવા મળે આ સબસ્ક્રાઈબ કરવા જોઈએ. ચાલો ઉમા સાથે નવા બ્લોગ મળીશું. ત્યાં સુધી બધા મિત્રો બાપા સીતારામ જય મેરી આ સબસ્ક્રાઈબ કરી દો. યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.